ગુજરાતી પત્રકારત્વમાં ધીમંત પુરોહિત એક ટોચનું નામ છે. તેમણે બધા જ સ્વરૂપોમાં સરસ કામ કર્યું છે અને અસરકારક કામ કર્યું છે, લોકાભિમુખ કામ કર્યું છે. આજ તકમાં તેમણે લાંબો સમય કામ કર્યું. એ પહેલાં ગુજરાત સમાચારમાં, ગુજરાત ટુડેમાં પણ અમે બંને થોડોક સમય સાથે કામ કરેલું. દિવ્ય ભાસ્કર, એમ અલગ અલગ માધ્યમોમાં તેમણે કામ કર્યું છે. આજે એમના જીવન અને કવન બંને વિશે વાતો કરીશું. પત્ર એમનો આવેલો વિદ્યાપીઠનો રામલાલ પરીખની સાહેબ. એમાં એવું હતું કે તમને ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે લઈએ. તમે મારે લેક્ચરર તરીકે હોય તો આવું, ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે મારે આવવાની કોઈ જરૂર નથી. આટલી બધી સિરિયલો અમદાવાદમાં બને છે, ફરી ત્યાં ધક્કા ખાઈશું, બરાબર. એ મને મુક્ત કામ તો મને બહુ ગમે, બહુ ફાવે. હજી એમ થાય કે જો મોડા પૈસા મળતા હોય તો આ કામ કરવા જેવું છે, લખવાનું. હું ઇન્ટરવ્યૂમાં ગયો નહીં. ઇન્ટરવ્યૂ એ લોકોના થઈ ગયા, સવારે કંઈક 10 વાગે હશે, 12 સુધી અલગ અલગ ઉમેદવારોને લીધા, પણ એમને કોઈમાં મજા નહીં આવી હોય. તો ચાલુ ઇન્ટરવ્યૂ હું નહોતો ગયો. ચાલુ ઇન્ટરવ્યૂએ 12, 12:30ની આસપાસ કિરણભાઈ કરીને એક ત્યાં હતા, તમને ખ્યાલ હોય? કિરણભાઈ શાહ. હા, કિરણ શાહ. એમનો ફોન આવ્યો. ધીવનભાઈ, તમને આ કોલ લેટર મોકલ્યો, તમે આવ્યા નથી. મારે તમારે ત્યાં આવું નથી, મને લેક્ચરર તરીકે લો તો આવું, પણ આમાં આસિસ્ટન્ટમાં કે ટેકનિકલમાં કોઈ રસ નથી તમારે ત્યાં. મેં એમને કીધું, આવો તો ખરે યાર. મને કહે એમને કોઈ ઉમેદવાર મળ્યા નહોતા યોગ્ય. તો મને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. રામલાલભાઈ હતા, પ્રકાશ શાહ પણ હતા, એમાં બકુલ ત્રિપાઠી હશે. બકુલ ત્રિપાઠી તો હોય જ, જીતેન્દ્રભાઈ હતા, વિનોદ ત્રિપાઠી પણ હોય. એ બધા બેઠેલા. એમને ઇન્ટરવ્યૂ લીધો ને મને લેવા જેવું લાગે, પણ ખબર નહીં રામલાલભાઈને મારા માટે શું. મને કે તમે જોડાઈ જાઓ, કે પછી આગળ ઉપર આપણે જોઈશું તમારું. બકુલભાઈએ પણ કીધું, તું આય તો ખરો યાર, તારી હજી ઉંમર કેટલી છે? એ વખતે માંડ 25 બી નહોતા થયા. મને તારી 25 વર્ષ નથી, તું આય, આપણે જોઈશું, પછી જોઈ લઈશું. જીતેન્દ્રભાઈ બધાએ કીધું. મેં કીધું હમણાં કે નવરી બજાર છે, કામ તો કંઈ છે નહીં. વિદ્યાપીઠ ચલો. અને ખાદી તો શોખથી પહેરતા હતા જ, હવે ફરજિયાત પહેરવાની હતી. એક રેંટિયો ખરીદી લીધો અને વિદ્યાપીઠમાં કામ કર્યું. સવારે ઉપાસનાથી માંડીને તમે તો એમાંથી પસાર થયો છે, એટલે ખરી મને બહુ મજા આવતી હતી એમાં. એનું જે કોઓર્ડિનેશન કરવાનું, ત્યાં પણ વિઝિટિંગ ફેકલ્ટી મોટાભાગે બધા બહારથી બોલાવતા હતા. વિભાગ નવો હતો, નવો વિભાગ હતો, વાતાવરણ હતું, સૌથી વધુ નવા પડકારો હતા. પડકારને સૌથી વધુ એ કે બકુલભાઈ અને જીતેન્દ્રભાઈ બંનેનું જે સપનું હતું એ શાંતિ નિકેતન ટાઈપ એક સ્કૂલનું હતું, કે ઓપન સ્કૂલ, કે જ્યાં અહીંયા કોઈ કોર્સ ના હોય, વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ ના. હું પણ તમને યાદ છે, ઘણી વખત એડવાન્સ થિયેટરમાં પિક્ચર જોવા લઈ જતો હતો. અમારા બધા તમને બધા લારીએ પણ કેવા લાંબા લેક્ચરો, ચાની લારીએ લેક્ચર, પછી કંઈ કોમ્યુનિકેશનનું હોય તો આશ્રમ રોડ ઉપર ઇન્કમ ટેક્સથી માંડીને ઉસ્માનપુરા સુધી વિદ્યાર્થીઓને ફરવા લઈ જઈને એમને કહું કે અહીંયા તમને જે કોમ્યુનિકેશનના ઉદાહરણો જડે એ બધા નોંધો, કે ટ્રાફિકનું સિગ્નલ છે, પોલીસની સિટી છે, બસનું હોર્ન છે, લાઇટ છે, આ બધા કોમ્યુનિકેશનના સિગ્નલ હોય. હું ચોપડીમાં નહોતો ભણાવતો, પણ રામલાલભાઈ કે ભાઈ મારે શાંતિ નિકેતન નથી ખોલવાનું, મારે યુનિવર્સિટીનો કોર્સ ચલાવવાનો છે, એટલે તમે પહેલાં કોર્સ કરો, પરીક્ષાઓ લો. બાકી શરૂમાં એ બધું હતું જ નહીં. 2-1 વર્ષ એ પણ ચાલ્યું, પણ અગેન ફરી એમાં કંઈ ઠેકાણું આગળ પડે એમ લાગ્યું નહીં. મારે આખી જિંદગી ત્યાં આગળ આસિસ્ટન્ટ તરીકે કાઢવાની કોઈ ઈચ્છા નથી, એટલે 2 વર્ષમાં વિદ્યાપીઠ પણ છોડી. વિદ્યાપીઠ છોડીને પછી શું કર્યું? મેં તમને કીધું ને, 2 કારણ. એક તો આ કીધા પ્રમાણે પ્રમોશન, અને બીજું એક ધક્કો એમાં એ હતો કે હું તો મારી રીતે બધે લખવા માગું, ત્યાં લખવા ના દે આપણને બહાર છાપામાં. એ વખતે, અત્યારે લખવા દે છે મને લાગે, એ વખતે નહોતા લખવા દેતા વિનોદ ત્રિપાઠીને. એક વખત આકાશવાણીમાં હું ગયો હતો કોઈ પ્રોગ્રામ આપવા, તો મને એમણે શોકોઝ નોટિસ આપી કે તમે વિદ્યાપીઠની જાણ બહાર આર્થિક ઉપાર્જન કર્યું છે, એનો ખુલાસો કરો. મેં કીધું તમે આર્થિક તમને લાગતું હોય તો આકાશવાણીના પૈસા 250 રૂપિયા આપે છે, તમે લઈ લો. મેં કીધું ના, પણ તમે વિદ્યાપીઠની બહાર કામ જ ના કરી શકો. તો અગેન આપણે રહેવા દો, તારે ના ફાવતું હોય તો. એ ટાઈપથી એ બી તમને ખબર છે, સરકારી કન્ફર્મ કાયમી નોકરી હતી. તમે તો મારા કરતાં મોટી હિંમત કરી છે, લેક્ચરરની નોકરી. પણ મારો એક અનુભવ તમને કહું કે ત્યાં પુસ્તક મેળો યોજાયેલો, હીરક જયંતિ હોલ છે ત્યાં, અને પત્રકારત્વના વિદ્યાર્થીઓને એની પ્રેક્ટિકલ તાલીમ મળે એટલા માટે 6 થી 8 સાંજે ગોઠવાયેલું બધું જીતેન્દ્રભાઈની મદદથી. એટલે લગભગ 5:45 વાગે હું બધા વિદ્યાર્થીઓને લઈ અને નીકળ્યો, થેલો ભરાવીને. હું આગળ અને બધા વિદ્યાર્થીઓ. તો મુખ્ય કાર્યાલય પાસેથી જ પસાર થવાનું થયું ને વિનોદ ત્રિપાઠી બહાર આવ્યા. શાના બદલે 5:45 કેમ નીકળ્યા? ના, એટલે મને બોલાવ્યો અહીંયા.
અને એ જે બોલાવવાની રીત હતી એ પણ એમની જબરજસ્ત. સ્ટાઇલ બી એકદમ આમ, આમ. ડિક્ટેટોરિયલ હતી. એટલે ગભરાઈ જવાય એમ, કાચો પોચો તો ગભરાઈ જાય. બંને સરમુખ ત્યારે જ હતા. રામલાલભાઈ માફ કરજો, તમે હું તો બંને ગયો ત્યાં. ઉપર જો વિનોદભાઈ પણ માફ કરજો, તમે હતા સરમુખ ત્યારે બંને. તો હું ગયો એટલે મને કે કેટલા વાગ્યા છે, એટલે મેં આમ ઘડિયાળમાં જોયું પણ મને ખબર નહીં કે મેં ઘડિયાળ પહેરેલી નથી. પછી મેં બાજુવાળા છોકરાને પૂછ્યું તો સારું છે વિનોદ ત્રિપાઠીને ના પૂછ્યું, તમે કહો કેટલા વાગે, મારી જોડે ઘડિયાળ હતી. તો કે 5:45 થયા છે. તો મને કે તમને ખબર નથી 6 વાગ્યાનો ટાઈમ છે આપણો, તો તમે કેવી રીતે 15 મિનિટ વહેલા? એટલે પછી મેં સમજાવ્યું, મેં કહ્યું કે સાહેબ આ ક્લાસના ભાગરૂપે છે, ગોઠવાયેલું છે, અને આ વિદ્યાર્થીઓ હજી બે કલાક રોકાવાના છે, હું પણ રોકાવાનો છું, અમે ભણવાના ભાગરૂપે જઈએ. તો કે એ ના ચાલે, તમે જાઓ પાછા, અને હું જ્યાં સુધી તમને ના કહું ત્યાં સુધી તમારે ઊભા નહીં થવાનું, જાઓ, જતા રહો પાછા. એવું મને એમણે કહ્યું. હવે એવું તો કેવી રીતે કરવું, કારણ કે આ બધું ગોઠવાયેલું હતું, એ બધું બગડે, મારે બધાના ઇન્ટરવ્યૂ કરવાના હતા. એટલે મેં કહ્યું કે ના સાહેબ એવું તો નહીં થાય, મારે તો જવું જ પડશે. વિદ્યાપીઠમાં એ વખતે કોઈની હિંમત નથી, નહીં થાય એવું કહી શકે વિનોદ ત્રિપાઠીને, ધ વિનોદ ત્રિપાઠી. મેં તો અત્યંત સહજ રીતે કર્યું, એમાં એમનું અપમાન કરવાની પણ વાત નહોતી, એમાં મારી કાર્યનિષ્ઠા કદાચ કે ભાઈ મારે વિદ્યાર્થીઓ લઈ જવાનું. તમે વર્ગખંડનું જ કામ કરતા હતા ત્યાં પુસ્તક મેળામાં. એટલે મેં ના પાડી અને હું તો લઈને નીકળી ગયો. અને બીજા દિવસે જીતેન્દ્ર દેસાઈનો મારા ઉપર ફોન આવ્યો કે વિનોદભાઈનો મારા ઉપર ફોન આવ્યો. તો મેં કહ્યું સાહેબ તમને ખબર જ છે કે 6 થી, અને તમે પણ હતા જ ત્યાં, એટલે આમાં મેં કંઈ હું વહેલો ઘરે જતો રહ્યો તો એવું તો હતું જ નહીં. અને મેં કહ્યું કે જો એમને કંઈક મારા ઉપર એક્શન લેવા હોય તો એ લઈ શકે છે. તો કંઈ એક્શન તો ન લીધા ધીમંત, પણ મેં ક્વાર્ટર માગેલું ને એ વિદ્યાપીઠના પરિસરમાં માગેલું કે મને પરિસરમાં મળે અધ્યાપક તરીકે ક્વાર્ટર, તો મને નજીક પડે. પણ પછી મને એ ક્વાર્ટર ના આપ્યું. આપે તો સાદરા આપે પછી, અથવા રાંધે જ આપે. રાંધે જ. વિદ્યાપીઠને ભૂલાય નહીં, ત્યાં જે કામ થયું આમાં અમુક પ્રસંગોને આ તો ઠીક છે, આ બધી નાની નાની વાતો નાની વાત છે, પણ બાકી ઓવરઓલ વિદ્યાપીઠની જે મને 2 વર્ષ વિદ્યાપીઠે જે આપ્યું એ ભૂલી ના શકાય. હવે વિદ્યાપીઠની બહાર આવીને વાત કરીએ તો તમે પછી ક્યાં જોડાયા? પછી મેં તમને કીધું એમ અલગ અલગ ડોક્યુમેન્ટ, મને ટેલિવિઝન તો આવડતું હતું, ટેલિવિઝનવાળાને નવાઈ લાગતી હતી કે આ માણસને ટેલિવિઝન આટલું આવડે છે, ઈસરોમાં શીખેલો, અને આ શું કામ અહીંયા ઠેલા ખાય છે, વિદ્યાપીઠ હોય કે છાપામાં હોય. એ વખતે ટેલિવિઝનનું બહુ મોટું માન હતું. એ દરમિયાન અચ્યુત યાજ્ઞિક, આપણે એક બહુ મોટા પત્રકાર અને કર્મશીલ ગુજરાતના, એમની સાથે પરિચય મારો, સેતુ સંસ્થા, ટીડીસીમાં અમને ભણાવવા આવતા હતા. મેં તમને કીધું ને અમને આ બધા ભણાવવા આવતા હતા. એ ભણાવવા તો ત્યારથી પરિચય, અને મને ઓળખે ને મારી આ જે વક્તા તરીકેની મારી આ પરફોર્મન્સ, આ બધી એનાથી પણ એ પરિચિત, ને મારા કામથી પણ પરિચિત, અને સારો મારા માટે એમને મનમાં ભાવ. તે વખતે એક નવું ટેલિવિઝન ઉપર શરૂ થયેલું, આજ તક. એમણે મને કીધું ત્યાં સુધી ખબર નહીં આજ તક શું છે. આજ તકના કે એડિટર છે SP સિંઘ, બહુ મોટા ગ્રેટ પત્રકાર આપણા ભારતના, હું કહું ટેલિવિઝનના મહર્ષિ કક્ષાના, કે એ લોકોને ગુજરાત માટે એક જોઈએ છે પ્રતિનિધિ, કે તને રસ હોય તો મળે એમને. SP સિંઘ અહીંયા આવેલા. હું તો એ વખતે મુંબઈ સમાચારમાં હતો, અને મુંબઈ સમાચારમાંથી વિદ્યાપીઠ પછી મુંબઈ સમાચારમાં ગયેલો, 2 વર્ષ ત્યાં કામ કર્યું. અને સુરેશ મહેતા નવા મુખ્યમંત્રી થયેલા અને એમનો પ્રોગ્રામ કચ્છમાં હતો, એના કવરેજ માટે હું કચ્છમાં ગયેલો. ત્યાં આમનો અચ્યુતભાઈ મને શોધતા હતા, એમણે ફાલ્ગુનીને ફોન કર્યો. ફાલ્ગુની એના ફાધર, મારા સસરાએ, એ વખતે તો મોબાઈલ કે કંઈ હતું નહીં, ફોન શોધીને માહિતી ખાતામાં ત્યાં કચ્છ ફોન કર્યો, અને મને મેસેજ આપ્યો કે તાત્કાલિક પાછા આવો. તો માહિતી ખાતાની ગાડીમાં તો 2 દિવસ પછી જવાનું હતું. સુરેશ મહેતાનું ફંક્શન પતી ગયેલું, એટલે હું કવરેજ રિપોર્ટ મારો અને ફોટા લઈ અને રાતની લક્ઝરીમાં બેસીને પાછો આવ્યો. બીજે દિવસે SP સિંઘને ખાનપુરમાં બાલોવાસ હોટલ કરીને હતી, અત્યારે રોયલ કે એવું કંઈક નામ છે, RR શેખની જે ઓફિસ છે ને એની લાઇનમાં આગળ વળાંક ઉપર, ત્યાં SP સિંઘને મળવાનું. તો SP સિંઘને મળ્યો. મને કોઈ ગંભીરતા નહીં અગેન, બરાબર, કારણ કે મારે મુંબઈ સમાચારની નોકરી ચાલુ હતી, અને મારે એવો મનમાં કોઈ મારો કેરિયર ઓરિએન્ટેડ ખ્યાલ પહેલેથી નથી, ને આજે પણ નથી કે આપણે છાપામાં અહીં સુધી જઈએ, મુંબઈ સમાચારમાં હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જઈએ, ભાસ્કર તો હતું ને એ વખતે. મને કોઈ કેરિયરને એવા મગનમાં કોન્સેપ્ટ નહીં. એમને મળવા ગયો એકદમ ઇન્ફોર્મલી. એમણે એ બી મારા કરતાં મોટા ફકીર. મને એમ કે ઇન્ટરવ્યૂ લેશે, પ્રશ્ન પૂછશે, શું કામ કરો, ક્યાં છો, ને ચલો અમદાવાદ મને દેખા નહીં, અમદાવાદ દિખાવો. તો એ વખતે તમને ખ્યાલ છે, હું એક એક્સપ્લોરર કરીને બાઇક મારી પાસે હતી, વિદ્યાપીઠમાં હતો ત્યારે. ચલો બેસ જાઓ મારી પાછળ. ભાઈ આટલા મોટા એડિટર, એ શું વસ્તુ છે મને ખબર નહીં એ વખતે.
એ પોતે કારમાં આવે, ધારો કે આવવાનો હોય તો હોટલની એની 5 સ્ટાર હોટલ ને એની કાર હોય, બેસી જાવ કરીને મેં પાછળ બેસાડતી હતા. અને આપણે જૂના અમદાવાદની જે પોળો છે, એના જે કાસ્ટ શિલ્પ છે, હવેલીઓ છે, એ બધું બતાવ્યું. 3 દરવાજાથી માંડીને અંદર બધે એના ઇતિહાસ વિશે વાત કરી. પછી અબ કે ચલો વાપસ હોટલ पे ચાય વાય પીતે और बैठते हैं. મેં કીધું હોટલની ચા ના પીવાય, મેં કીધું બહુ ફિક્કી હોય, તમે લકી ઉપર આવો, આપણે લકી ઉપર ચા પીવડાવો તમને. તો એટલા મોટા એડિટરને હું બાઇક ઉપર બેસાડીને લકી ઉપર લઈ ગયો. અત્યારે તો વડના ઝાડ બધા કાપી નાખ્યા છે ફૂટપાથ ઉપર, ઝાડની નીચે બેસાડી અને મારું જ્ઞાન આપ્યું એમને. MF હુસેન અહીંયા આવેલા, એમણે આ ચિત્ર આપેલું અને ચા પીવડાવી અને પાછા હોટલ આવ્યા. હોટલ ઉપર બેઠા હતા. મેં ચલો ઇન્ટરવ્યૂ શરૂ કરે. નહીં હો ગયા મને. अभी इनफॉर्मल बातचीत में हमने कहा आप कितना पैसा लोगे, वो आप देखिए. मैं कहा पैसा तो कभी मेरे लिए वो रहा नहीं है क्राइटेरिया. તે ગયા અને એ વખતે કોઈને ગુજરાતમાં કોઈ પત્રકારોને નહીં મળતો હોય, મોટા મોટા સિનિયર મોસ્ટ પત્રકારોની તમે વાત લઈ લો. એ વખતે 1995માં એમણે મને 10,000નો પગાર એ આપ્યો. એ વખતે સારામાં સારું કહેવાય. અત્યારે તો 10,000ની કોઈ કિંમત નથી, પણ 1995ની વાત કરું છું, આજથી 30 વર્ષ. અને તમે જોડાઈ ગયા આજ તકમાં. મેં કીધું ને, હું તો એરફોર્સ વાળા બોલાવે ત્યાં જવા તૈયાર. આજ તક તો રમત વાત હતી. પણ મારે કંપનીનું નામ શું હતું? એમની પોતાની હતી કે એ ઇન્ડિયા ટુડે ગ્રુપનું હતું? ઇન્ડિયા ટુડે ગ્રુપ. એનું કંપનીનું નામ ટીવી ટુડે હતું. ઇન્ડિયા ટુડે ઇંગ્લિશમાં મેગેઝિન ઇન્ડિયા ટુડે, અને ટીવી માટે ટીવી ટુડે નામથી એમણે શરૂ કરેલું. અને સૌથી રસપ્રદ વાત એ કે એમને પહેલું પ્રાઇવેટ ન્યૂઝ મેગેઝિન ઇન્ડિયાનું હતું કે ડેઈલી રાત્રે પહેલાં 9:30 પછી 10 વાગે આવતું હતું, 20 મિનિટનું પછી અડધો કલાકનું. હિન્દી એ ગવર્મેન્ટની પોલિસી હતી કે પ્રાઇવેટાઇઝેશન કરવું ન્યૂઝનું. પહેલાં એકમાત્ર દૂરદર્શન હતું. 95માં હિન્દીમાં ઇન્ડિયા ટુડેને કોન્ટ્રાક્ટ મળ્યો આજ તકના નામે, અને ઇંગ્લિશમાં પ્રણવ રોયને મળ્યો હતો ન્યૂઝ ટુનાઇટ કરીને. એમનો પ્રોગ્રામ પહેલાં આજ તક આવે, દૂરદર્શનની મેટ્રો DD2 કરીને ચેનલ હતી, એની ઉપર પહેલાં આજ તક આવે અને પછી ઇંગ્લિશમાં પ્રણવ રોયનું આવે. અને આખા દેશમાં એમણે પત્રકારો આ રીતે જ બધા સિલેક્ટ કરેલા, જાતે જઈને. કોઈને દિલ્હી બોલાવીને ઇન્ટરવ્યૂ નહોતો કર્યો. મેં એમને સામેથી કીધું, જાણે એમણે મને કીધું ને કે કબ સે જ્વાઇન કર सकते हो, कितना पैसा लोगे. मैं कहा आप सोच लो. मैं कहा मुझे तो हिंदी भी नहीं आता ठीक से बोलना, मैं ठेठ गुजराती हूँ, मैंने हिंदी में कभी काम नहीं किया. તેમણે મને કીધેલું એ હજી વાક્ય મને આજે કાનમાં ગુંજે છે કે हमें हिंदी चाहिए भी नहीं, आप जो गुजराती हिंदी बोलते हैं वही चाहिए. अगर मुझे हिंदी लेना होता तो मैं लखनऊ से लेता, दिल्ली में मेरे पास बहुत है, दिल्ली में बैठे बैठे मैं ले लेता. मुझे गुजरात में जो चाहिए वो गुजरात का जानकार पत्रकार, रिपोर्टर, ब्यूरो चीफ यहाँ का चाहिए. महाराष्ट्र में जाइए वो महाराष्ट्र मुंबई को जानने वाला चाहिए, मुझे हिंदी को जानने वाला नहीं चाहिए. પણ મેં તો મને હિન્દી આવડતી નથી. કોઈ બાત નહીં, હિન્દી ફિલ્મો દેખના શરૂ કર દો, રોજ કી એક હિન્દી આ જાયગી. આટલી મોકળાશ, આટલા પગાર સાથે. પણ મારા સસરાનો થોડોક વાંધો હતો અને વ્યાજબી બી હતો. મારા નવા લગ્ન થયેલા. હવે આજ તક અત્યારે લાગે કે આટલી મોટી ચેનલ, આટલું બધું નામ, પણ એ વખતે કોઈ આજ તકને ઓળખે નહીં. મેં પોતે બી આજ તક જ્યારે SP સિંઘને મળ્યો પછી રાત્રે જોવાનું શરૂ કર્યું કે આજ તક છે શું. બરાબર, નવું હતું. અને સૌથી મોટો પેચ એમાં એ હતો કે જેમ દૂરદર્શન પ્રાઇવેટ પ્રોડ્યુસરને તમને ખબર હોય તો 13 એપિસોડની સિરિયલો બધા આપતા હતા, અને 13 એપિસોડ પછી એને રિન્યૂ કરે. નવા લગ્ન થયેલા, સસરાને સ્વાભાવિક છે એમની દીકરીની ચિંતા હોય. મને કે તમારે આ મુંબઈ સમાચારની કાયમી નોકરી છે અને કે આ 13 એપિસોડની આ નોકરી છે, 13 એપિસોડ પછી ચાલશે કે નહીં, વર્ષ પછી એ તમને ખબર નથી ને SP સિંઘને બી ખબર નથી. મેં કીધું કંઈ વાંધો નહીં, જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી, પણ કંઈક નવું કરવાની મજા આવશે. ટેલિવિઝન ન્યૂઝનો જે રોમાંચ હતો, અને ત્યાં આજ તક મને જે કામ આપ્યું છે, આજે હું જે છું એ માત્ર ને માત્ર આજ તકના કારણે છું. મારી જે એક પત્રકાર તરીકે મારું વ્યક્તિત્વ ઘડ્યું આજ તકે, એક ઓળખ મને આપી આજ તકે. આજે પણ મને અમદાવાદમાં નીકળું તો નીચે તમારા વોચમેન પણ છે, એ આજ તક વાલે ભાઈએ તરીકે જ ઓળખે છે. ક્યાંય પણ હું જાઉં, ધીમંત પુરોહિત અને આજ તક એ ગુજરાતમાં જોડાઈ આવ્યા છે. આજ તક છોડે મને 10-12 વર્ષ થયા છે, એમ છતાં પણ આજે પણ મને બધે આજ તકના નામે જ ઓળખે છે લોકો. એટલો હું આભારી છું આજ તકનો અને SP સિંઘનો. એ બહુ વહેલા જતા રહ્યા. દિલ્હીમાં તમને એક ઉપહાર ટ્રેજેડી થઈ હતી, સિનેમામાં આગ લાગી હતી ને બહુ બધા લોકો એમાં સળગી મરી ગયેલા. એનું એ દિવસે રિપોર્ટિંગ કરતાં એન્કરિંગ કરતાં એ બહુ જ અંદરથી હલી ગયા હતા કે દિલ્હી દેશની રાજધાની, એમાં આ સ્થિતિ, થિયેટરમાં આટલા માણસો મરી જાય અને કોઈનું રૂંવાડું ના ફરકે. અને એ એન્કરિંગ પત્યા પછી કેમેરો, જેમ તમારા કેમેરામેન મિત્ર કશ્યપે બંધ કર્યો એમ બંધ કર્યો, ધ્રુસકે રડી પડે. એટલે કોઈ હદ નહીં, એટલા સંવેદનશીલ. ઇન્ડિયાના શ્રેષ્ઠ પત્રકારો કહીએ
આજની તારીખ હું 2 જણાને જ પત્રકાર માનું છું. શ્રેષ્ઠતાના માપદંડમાં સૌથી ઉપર હોય, કોઈ સમાધાન જેમણે ના કર્યા હોય અને અડગ રહ્યા હોય અને આટલા સંવેદનશીલ પણ હોય અને સાથે જ એટલા પ્રોફેશનલ પણ હોય. એસપી સિંહ અને પ્રણવ રોય. હિન્દીમાં એસપી સિંહ. આજે કોઈ પણ હિન્દી ચેનલ તમે જુઓ, એની જે ગ્રામર છે ટેલિવિઝન ન્યૂઝની, એ એસપી સિંઘે ઘડી છે હિન્દીમાં. નીચે જે સ્ક્રોલ આવે છે, ઉપર જગ્યાનું નામ લખેલું આવે છે, તારીખ આવે છે, પહેલાં હતું જ નહીં દૂરદર્શનમાં. એ હિન્દીમાં એસપી સિંહ. નસીબદાર કે તમને એમના હું સાથે નસીબમાં માનતો નથી, પણ નસીબદાર શબ્દ પ્રયોગ એટલા માટે કરીશ કે નિયતિ મને એમની જોડે લઈ ગઈ. બાકી મને ગુજરાતનો એક સામાન્ય છોકરો, ગુજરાતી પત્રકાર, મુંબઈ સમાચારનો, ક્યાંથી હું રાષ્ટ્રીય લેવલે કોક મને પાછી મારે એપ્લિકેશન મેં નથી કરી આજ તક માટે કોઈ દિવસ, બરાબર. દિલ્હી ઇન્ટરવ્યૂ આપવા નથી ગયો. એ માણસ આટલો મોટો એડિટર ગુજરાતમાં આવે, અમદાવાદ આવે, મને હાથ પકડીને લઈ જાય કે આવો તમે આ રાષ્ટ્રીય તખ્તા ઉપર. કેટલા વર્ષ કામ કર્યું તમે આજ તકમાં? 2 દાયકા સુધીમાં કામ કર્યું ને મેં તમને સૌથી વધારે જીવનના યાદગાર એટલા માટે કે આજ તકમાં મને જે કામની તક મળી, શરૂઆતના 95થી 2000 સુધી તો એ દૂરદર્શનનો અડધો કલાકનો પ્રોગ્રામ હતો. લિમિટેડ કામ હતું કે તમે અહીંથી ન્યૂઝ મોકલો અને સાંજે પહોંચે તો ચાલે, નહીં તો ડ્રોપ પણ થઈ જાય. કાં અગત્યની સ્ટોરી હોય તો કાલે ચાલે. એ દરમિયાન પણ શંકરસિંહ વાઘેલાનો જે બળવો થયો ભાજપનો મોટો, એ સૌથી મોટી ઘટના રહી ને આખા દેશમાં આજ તક દ્વારા એ વાત ગુજરાતની પહોંચી. બાકી ગુજરાત ન્યૂઝ ઓર્ડરમાં પહેલાં બહુ પાછળ હતું. લોકો દૂરદર્શનના જમાનામાં એ છાપામાં પણ ગુજરાતનો આપણો 12મો, 15મો, 17મો નંબર હોય ન્યૂઝમાં. પહેલી વખત હેડલાઇનમાં આવવા મળ્યું એને કારણે લોકોને ખબર પડી ગુજરાત છે, ત્યાં આખી પોલિટિકલ ઉથલપાથલ છે. પણ એ 5 વર્ષ પછી એની સફળતા પછી મારા સસરાને જે આશંકા હતી એમ 13 એપિસોડમાં બંધ ના થયું. કન્ટિન્યુઅસ ચાલ્યું 5 વર્ષ અને 2000માં તો એની 24 કલાકની ચેનલ આવી. ભારતની અગ્રણી જે કંપની અત્યારે કહેવાય છે આજ તક, 24 ઘંટે એ ચેનલ આવી. અને અગેન પછી નિયતિ, એ ચેનલમાં પણ મેઇનલી આપણે ત્યાં દૂરદર્શનમાં તમે જુઓ તો દિલ્હી અને મુંબઈ હાવી રહે છે, કારણ કે એ બંને મેજર ટીઆરપી સેન્ટર છે. એક પોલિટિકલ સેન્ટર છે દિલ્હીનું અને મુંબઈમાં બિઝનેસ અને એન્ટરટેનમેન્ટનું સેન્ટર છે. કે 50, 60, 75% સમય એ લોકો ખાઈ જાય અડધો કલાકના કે કલાકના બુલેટિનમાં. બાકીના 25%માં ભારતના 33 રાજ્યો. એમાં નોર્થ ઇસ્ટ તો ક્યાંય આવે જ નહીં, આપણે 7 રાજ્યો. સાઉથનું ઓછું આવે કારણ કે એ લોકો આ હિન્દી ભાષા નથી જાણતા, ઇંગ્લિશમાં આવે લોકોનું. એ 25%માં પણ મારામારી થાય ગુજરાતને નંબર લાવવા, કારણ કે યુપી, બિહાર ને એ બધા જે ઠેઠ હિન્દી રાજ્યો છે, રાજસ્થાન, એમપી, એમાં આગળ હોય. ત્યાંની લાલુ યાદવની પોલિટિક્સ કે જે કોમેડી હોય એ વધારે ચાલે. ગુજરાતનો નંબર ક્યાંય ન્યૂઝ ઓર્ડરમાં હોય નહીં. જેવી ચેનલ શરૂ થઈ અને સૌથી પહેલું ચેનલ પણ નવી હતી બધા માટે. કોઈને ખબર નહીં કે રોજના અડધો કલાકના ન્યૂઝ તો કરીએ, પણ 24 કલાક ન્યૂઝ કઈ રીતે બતાવવાનું? એકનું એક બુલેટિન તમે રિપીટ ના કરી શકો. 24 કલાકમાં તમારે અલગ 24×2=48 બુલેટિન આપવા પડે. આટલા ન્યૂઝ લાવવા ક્યાંથી? જેવી આજ તક ન્યૂઝ, એ પહેલાં ઝી ન્યૂઝને હતું, પણ ખરેખર જેને ટેલિવિઝન 24 અવર ન્યૂઝ ચેનલ કહીએ એ લોકોને આજ તકે બતાવ્યું કે કઈ રીતે ન્યૂઝ આપી શકાય ટેલિવિઝનમાં. એની એક આખી ફોર્મેટ, એક ગ્રામર નવું આખું તૈયાર થયું. અમને લોકોને ટ્રેનિંગ આપી દિલ્હીમાં 1 મહિનો રાખી અને બધા ભારતભરના આજ તકના પત્રકારોને અરુણપુરીએ વિદેશથી BBC, CNN એક્સપર્ટ બોલાવીને અમને ટ્રેનિંગ આપી. એમાં ન્યૂઝથી માંડીને, ન્યૂઝ પસંદ કરવાથી માંડીને કઈ રીતે ન્યૂઝ લખવા, રિપોર્ટિંગ, કેમેરા ચલાવતા અમને શીખવાડ્યું, નોન લિનિયર એડિટિંગ કરતાં અમને શીખવાડ્યું. બધું અમને કર્યું. એટલે આજની તારીખ હું બધું કરી શકું, કંઈ કરવું હોય, કંઈ બનાવવું હોય તો. અને પછી આ કર્યું. એમાં સૌથી પહેલાં શરૂઆત થઈ આજ તકની, અથવા તો ભારતની ન્યૂઝ ચેનલોની પણ વાત કરીએ તો જેમ અત્યારે કુંભ ચાલે છે એમ 2001માં કુંભ હતો, પહેલો કુંભ. એ આજ તકનું પહેલું કવરેજ કે જેને કારણે ધીરે ધીરે લોકોના મનમાં એસ્ટાબ્લિશ થવા માંડ્યું કે ભાઈ કુંભ જોવો હોય તો કે તમે આજ તક જુઓ. જેમ અત્યારે એ લોકો કહે છે 144 વર્ષે આવે છે 2025નો કુંભ, એ 2001માં પણ એ જ કહેતા હતા કે 144 વર્ષે આવેલો કુંભ છે. અને કુંભમાં અમારા પત્રકારો દિબાંગ હોય કે નગમા હોય, બધા અમારા ગોવિંદ પંત રાજુ હતા યુપીમાં, એ ત્યાં જઈ અને કુંભના સાધુઓ, નાગા સાધુઓથી માંડીને સ્નાનનું બહુ કવરેજ કરતા હતા. એમાં એક મોટો બ્રેક આવ્યો. 31 ડિસેમ્બર 2002થી આજ તક શરૂ થયું. કુંભનો મેળો ચાલતો હતો, એક મેજર કવરેજ ચાલતો હતો. 26 જાન્યુઆરી 2001 ગુજરાતનો ભૂકંપ, અને આખું કુંભને લોકો ભૂલી ગયા અને ફોકસ આખું શિફ્ટ થઈ ગયું ગુજરાત, એના ભૂકંપ ઉપર. કચ્છ સૌથી વધુ જેણે માર ખાધો, અમદાવાદે, અને કન્ટિન્યુઅસ પછી ભૂકંપનું આખું કવરેજ જે ચાલ્યું. આજની તારીખે લોકો આજ તકને અથવા મને જો યાદ કરતા હોય તો એ ભૂકંપના કવરેજને કારણે, કે પ્રો પીપલ જર્નાલિઝમ કોને કહેવાય, એ એમાં લોકોને ખબર પડી કે ભૂકંપના કવરેજમાં જે ટ્રેજેડી છે એ લોકો સુધી પહોંચે
અને એના કવરેજને કારણે દુનિયાભરમાંથી જે સહાયનો પ્રવાહ આવ્યો, એ ઉપરાંત શરૂઆતના અઠવાડિયું 10 દિવસ 15 દિવસ તો લોકો હજી ડેબ્રીઝમાં પડેલા હતા. એમને બહાર કાઢવા માટે એને કારણે દુનિયાભરમાંથી રેસ્ક્યુ માટે કેટલી બધી ટીમો આવી. એ ક્રેડિટ ગોઝ ટુ ટેલિવિઝન, કે ટેલિવિઝન ઉપર લોકોને દ્રશ્યો જોઈને એમ થાય કે આ પહેલાં કોઈ દિવસ જોયું નથી, આટલો માર કોઈ ખાધો હોય કોઈ પ્રજાએ. અને ગુજરાતને એ ટેલિવિઝન કવરેજથી એક ટ્રેજેડી હતી. આમ છતાં નેશનલ લેવલે મેં તમને કીધું કે ન્યૂઝ ઓર્ડરમાં ગુજરાત એક આગળ આવ્યું, ગુજરાતનો લોકોને પરિચય થયો કે એક આ પ્રજા છે જે આટલા અર્થક્વેકમાંથી પણ ખુમારીથી ઊભી થાય છે. એ જે વાત બહાર આવી એ ટેલિવિઝનના મારા અને ઉપરાંત મારા બીજા સાથીઓ ઘણા, દીપક ચોરસિયાથી માંડીને મિલિંદ ખાંડેકર સુધી. પણ તમે મુખ્ય હતા એટલે તમારી જવાબદારી સૌથી વધારે થાય. સૌથી કારણ કે વધારે રોજે રોજ રિપોર્ટિંગ પ્લસ કોર્ડિનેશન એ બંનેમાં. ટેલિવાઇઝ ભૂકંપ, ટેલિવિઝને કવર કરેલો પહેલો ભૂકંપ જો હોય ઇન્ડિયાની હિસ્ટ્રીમાં તો એ કચ્છનો આપણો 2001નો ભૂકંપ, ગુજરાતનો કહી શકાય, અમદાવાદમાં પણ હતો. અને ફર્સ્ટ ટેલિવાઇઝડ રાયટ્સ જેને કહી શકાય. લોકોએ રાયટ સાંભળ્યા હતા કે 84માં દિલ્હીમાં આટલા બધા ઉલ્લડ થયા, આટલા બધા મારી નાખ્યા લોકોને, પણ છાપામાં લખેલી વાતો હતી, થોડા ફોટા હતા. પહેલી વખત લોકોએ વિભીષિકા મારા કેમેરાથી આજ તકની સ્ક્રીન ઉપર દુનિયાએ દેખી કે કેટલું ભયંકર હોઈ શકે. અને એ પણ પોલિટિકલ રાયટ આખા. એ 2002ના હુલ્લડમાં લોકોએ જોયું આજ તકના કેમેરાથી. અને એ હુલ્લડને કારણે જ મને 4થી વધારે વખત હું મોતના મોંમાંથી બચ્યો. હુલ્લડ, એના પોલિટિક્સને કારણે જે મને એ મારા રિપોર્ટિંગને, તટસ્થ રિપોર્ટિંગને કારણે મને ધમકીઓ મળી, મારી નાખવા સુધીની ગંભીર ધમકીઓ. પણ તમે રિપોર્ટિંગ કરવા જતા હો, કારણ કે એ વખતે તો બહુ પરિસ્થિતિ જલદ હતી, તો એવું બન્યું કે તમને મરતા બચ્યા હોય એવું બન્યું? બે વખત. એ વખતે 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરીએ ગોધરામાં જે થયું, ટ્રેન ઉપર મુસલમાનોએ હુમલો કર્યો આગ લગાડીને, 59 અયોધ્યાથી પાછા આવતા રામ સેવકો કહેતા હતા. એ વખતે કાર સેવા તો જે એ લોકો બાબરી મસ્જિદ વખતે ગયા આને રામ સેવક કહેતા હતા, ગુજરી ગયા, નિર્દોષ માણસો સાવ. અને રામ સેવકો ઉપરાંત બીજા સામાન્ય નાગરિકો પણ હતા, એ ડબ્બામાં બેઠા હતા. એનું કવરેજ સૌથી પહેલાં ત્યાં પહોંચનાર હું હતો ટેલિવિઝનમાંથી. અને એ વખતે મેં જે દ્રશ્યો જાય એ બધું કવર કર્યું ને એને પછી તરત જ ગુજરાતભરમાં હુલ્લડો શરૂ થયા. એમાં હુલ્લડના કવરેજ દરમિયાન જ એના અમદાવાદ હુલ્લડના બીજા દિવસે હશે, મને યાદ છે કે શ્યામલ 4 રસ્તાથી આગળ જે બ્રિજ આવે છે એની ઉપર અમે લોકો સોમો ગાડી એ વખતે હતી. એમાં હું, મારો કેમેરામેન રાજુ, શૈલેષ રાવલ હતો અમારો ઇન્ડિયા ટુડેનો ફોટોગ્રાફર, બધા જતા હતા. અને બ્રિજમાં અડધે સુધી પહોંચાડીશું અને ત્યાં જોયું તો સામે તલવારો લઈને ટોળું ઊભું હતું, બ્રિજના છેડે મારવા માટે રાહ જોતા હતા. એ વખતે ફોર્ચ્યુનેટલી આ જે બ્રિજ છે ને અત્યારે વચ્ચે ડિવાઈડરની પટ્ટી આવી ગઈ છે. પહેલાં ડિવાઈડર નહોતા એની ઉપર, ખાલી સફેદ પટ્ટો ચિતરેલો હતો. એટલે તરત સોમોને રિવર્સ કરીને અમે પાછા વળ્યા. જો એ પાછા ના વળી શક્યા હોત ને, જો બ્રિજ ઉપર ડિવાઈડેડ હોત તો આજે તમારી સામે હું ના બેઠો હોત. ગુજરાતના હુલ્લડો 6 મહિના પછી બંધ થયા, એની પાછળ પણ એક મોટી ઘટના છે. સાબરમતી આશ્રમમાં મેધા પાટકર અને આપણા અહીંના અમદાવાદના જે બધા કાર્યકરો હતા એ લોકોનો એક પ્રોગ્રામ હતો. અને મેધા એ એક્ઝેક્ટ 6 મહિના થયા હશે હુલ્લડોને, બરાબર. અને એ પ્રોગ્રામમાં પણ અગેઇન પોલિટિકલ કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે આ મેધા અહીંથી જીવતી ના જવી જોઈએ. અમને લોકોને ખબર પડી એટલે સ્વાભાવિક છે, હું એ વખતે NDTV હતું, હું, મારો કેમેરામેન રાજુ, NDTVનો પ્રણવ કરીને કેમેરામેન હતો, બધા સીધા ગાંધી આશ્રમ દોડ્યા. અને ગાંધી આશ્રમ અમે પહોંચ્યા, હજી શૂટિંગ બૂટિંગ કરીએ એ પહેલાં તો ધડબડાટ પોલીસ આવી ગઈ. બીજેપીના કાર્યકર્તાઓને એ બધા પણ ત્યાં હતા. એમણે તો મેઘા પાટકરને જબરજસ્ત એટેક કરેલો. મેઘા પાટકરને માંડ બચાવી અને અમૃત કાકા, અશ્વિની ભટ્ટ પણ કદાચ ત્યારે હતા. હા, જીતેન્દ્રભાઈ બી હતા એ મિટિંગમાં ત્યાં આગળ. અહીંયા દર્પણના આપણા મલ્લિકા સારાભાઈ હતા. માંડ અમૃત કાકા મેઘા પાટકરને બચાવીને એમના રૂમમાં ઓફિસમાં જઈને બંધ કરી દીધી, નહીં તો મેઘા પાટકર જીવતા બહાર ના નીકળ્યા હોત. આ બધી મારામારી ચાલતી હતી મેઘા સાથેની, બીજેપીના કાર્યકર્તાઓની. એ દરમિયાન અચાનક પોલીસ આવીને કાર્યકર્તા છે કે પત્રકાર છે જોયા વગર બના જોડવા માંડ્યા. બહુ જ મારે, મારો હાથ આખો તૂટી ગયો, પ્રણવને માથામાં વાગ્યું, અમને પણ માર્યા, પત્રકારોને, પોલિટિકલ કાર્યકર્તાઓને પણ માર્યા. અને અમે લોકો બધા સીધા પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા વિરોધ કરવા કે ભાઈ અમને કેમ માર્યા પત્રકારો, અમારો શું વાંક, અમે તો કવરેજ કરવા આવ્યા છે. પછી મને એક બહુ જ સિનિયર કમિશનર લેવલના ઓફિસરે કીધું, તમે મને કે દીવનભાઈ તમે આભાર માન્યો કે માત્ર એક દંડાથી બચી ગયા, બાકી તમને ત્યાં આગળ પૂરા કરી દેવાનું પ્લાનિંગ હતું આ કાર્યકર્તાઓનો. અમે તમને એમનાથી બચાવ્યા છે, એક દંડો અમારો પડ્યો છે તમને,
પણ તમે એક શોળીનો ઘાસ હોયથી ટળ્યો એમ માનો કે બાકી તમે ત્યાં આગળ ગાંધી આશ્રમમાંથી જીવતા બહાર ના નીકળ્યા હોત. ગાંધી આશ્રમના 100 વર્ષના ઇતિહાસનો એકમાત્ર બનાવ હશે કે પોલીસ ગાંધી આશ્રમમાં ગઈ હશે અને લાઠીચાર્જ આવો કર્યો હશે. બ્રિટિશ રાજમાં પણ બ્રિટિશ પોલીસ ગાંધી આશ્રમમાં ગઈ નથી. આજ તકને કારણે મને ગુજરાતભરમાં અને ભારતભરમાં ફરવાનો મોકો મળ્યો સ્ટોરી માટે જ, કવરેજ માટે. એ કુંભ હોય કે ભારત બહાર પણ છે, કૈલાસ માનસરોવર સુધી હું આજ તકને કારણે જઈ શક્યો. ગુજરાતના જનજીવનની કચ્છથી માંડીને ડાંગ સુધી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી એક ખૂણો એવો નહીં હોય જ્યાં હું પત્રકાર તરીકે ગયો નહીં હોઉં. જનજીવનના ગુજરાતના ધબકાર એમાં આ પૂરતી મોકળા છે. મેં તમને કીધું 24 કલાકની ચેનલ થઈ પછી તો સ્ટોરીની માંગ એટલી કે લાવો 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 ઓલવેઝ દિલ્હી તરફથી રહે. અને એમાં આજ તકના બધા જીવન ધબકાર ઝીલી શક્યો. સાંસ્કૃતિકથી માંડીને પોલિટિકલ પણ તમે જુઓ ગુજરાતમાં અત્યાર સુધીના, મેં તમને શંકરસિંહ વાઘેલાનું, કેશુભાઈના કીધા, એ ઉપરાંત 2001થી તો નરેન્દ્રભાઈ આવી ગયા. નરેન્દ્રભાઈના ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ જે પ્રસંગો બન્યા, એ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ તમે આટલી જોઈ લો, લોકસભા ચૂંટણીઓ આખી જોઈ લો, એ બધી બહુ ઓછા પત્રકારોને આવો મોકો મળતો હોય છે. અને શરૂઆતમાં તો આટલી ચેનલો પણ નથી, એટલે માત્ર 2 ચેનલ હોય, 2-3 ચેનલ, આજ તક છે, NDTV છે, ઝી થોડું હોય. એની રીતે જે તમને મોકો મળે સમજવા કરવાનો, એક પત્રકાર તરીકે ગુજરાતને જોવાનો, દેશને જોવાનો, એ બીજે ક્યાંય શક્ય નહોતું મારી દ્રષ્ટિએ. અને આજ તકને કારણે, ટેલિવિઝનને કારણે જે એને અંદર ઉતરવાનો મોકો મળ્યો એ પ્રિન્ટના ઘણા પત્રકારોને નથી મળતો હતો મોકો. એ મને ઇન્ડિયા ટુડે આપ્યો ને એક ગ્રુપની રીતે એ ઇન્ડિયા ટુડે એટલું પ્રોફેશનલ હતું કે સ્ટોરી માટે ગમે તે કરી શકે. મારી ઉપર કોઈ બજેટ રિસ્ટ્રિક્શન નહોતા. ગુજરાતમાં, ભારતમાં કે વર્લ્ડમાં ક્યાંય સ્ટોરી કરવી હોય, તમે સારામાં સારી રીતે ફ્લાઇટમાં અહીંથી જાઓ, ગુજરાતની અંદર હોય તો સારામાં સારી કારમાં તમે જાઓ લક્ઝુરિયસ, અને 5 સ્ટાર હોટલમાં રોકાઓ. ત્યાં સુધી અરુણપુરી લાલન પાલન કરતા હતા અને કરે છે એમના પત્રકારોને આજે પણ તમે જુઓ. અને પગાર પણ જ્યારે આજ તક મેં 2 દાયકા પછી છોડ્યું ત્યારે ગુજરાતના પત્રકારોમાં સૌથી ઊંચામાં ઊંચો પગાર હશે. એટલું અરુણપુરી પોતાના પત્રકારોનું ધ્યાન રાખતા હતા. મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માલિકોની એક વાત યાદ આવે છે કે જ્યારે અંગ્રેજ રાજ્યમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એના એડિટરને સૌથી વધારે પગાર આપતા હતા. અને એ પગાર પાછળનું લોજિક કે તમારા એરિયાના કલેક્ટર કરતાં મારા પત્રકારનો પગાર વધારે હોવો જોઈએ. એટલે મારો પત્રકાર જ્યારે કલેક્ટરની ઓફિસમાં જાય ત્યારે કલેક્ટરની જોડે આંખમાં આંખ પરોવીને, બ્રિટિશ કલેક્ટરો, એની જોડે આંખમાં આંખ પરોવીને એ કોન્ફિડન્સથી વાત કરી શકે કે ભાઈ તારા કરતાં મારો પગાર વધારે છે. એ ફિલોસોફી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી મને લાગે છે કે અરુણપુરીએ પણ લીધી. એમણે બધા પત્રકારોને, આજે પણ મને લાગે છે કે એમના જે કરોડોના પેકેજ હશે, એમના જે સ્ટાર એન્કર છે એની પાછળ ભાવના આ જ છે કે પત્રકાર જે આપણે ત્યાં ગુજરાતમાં જે કલ્પના હતી કે જબ્બો લેંગોને બગલ સેલો લઈને ફરતા હોય ફકીરની જેમ, હિન્દુ ચાચા જેવા ચણા મમરા ઉપર કે સિંગ ચણા ઉપર જીવતા હોય, એ પત્રકારો હવે નથી. ટેલિવિઝનના જમાનામાં નથી. તમે આજના જે એન્કર જુઓ ને, એને કારણે આ નવી ટેકનોલોજી છે અને પ્રવાહ છે. કેટલા વર્ષ આપ્યા આજ તકમાં તમે? 2 દાયકા કહી શકાય આજ તકમાં. અને ફરી આટલું શ્રેષ્ઠ ચેનલ હતી, શ્રેષ્ઠ કામ હતું, શ્રેષ્ઠ વળતર હતું, છતાં મગજમાં એ જે આ કીડો ઘૂસેલો છે ઘંટડી વગાડવાનો, કે હવે આપણે જાતની ઝેરોક્સ કાઢી રહ્યા છે. આપણે હવે આમાં કંઈ આપણા પ્રયાસો રહેતા નથી, ઓટો પાયલટ ઉપર ચાલતા હોય ને એમ લાગે. એટલે આજ તકના છેલ્લા વર્ષોમાં તો મને યાદ છે કે આ રૂટીનમાંથી, આ બોર્ડમમાંથી નીકળવા માટે મેં IIMમાં સિનિયર મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો, IIM અમદાવાદનો, કે જે પત્રકારત્વની જે ટ્રેક છે એનાથી હટીને કંઈક નવું કંઈક શીખીએ મેનેજમેન્ટનું. પછી PhD કરવાનું વિચાર્યું, એ પણ આજ તકની સાથે સાથે જ કર્યું. એ બહુ અઘરું કહેવાય. મને પરમિશન બંનેની અરુણપુરી આપી. IIMના એક મહિનાના કોર્સની સિનિયર મેનેજમેન્ટના, જે બહુ ભાગ્યે જ 2 પત્રકારો અત્યાર સુધી કર્યો છે નેશનલ લેવલે. અને PhD તો ચાલુ નોકરી, લોકો નોકરી વગર ફૂલ ટાઈમ નથી કરી શકતા 5-5 વર્ષ સુધી. મેં ડૉક્ટર ચંદ્રકાંત મહેતા પાસે, તમારા પણ ગુરુ, 2 વર્ષના રેકોર્ડ ટાઈમે યુનિવર્સિટીનું જે રેકોર્ડ છે કે તમે મિનિમમ 2 વર્ષ પછી PhD સબમિટ કરી શકો, એ રેકોર્ડ ટાઈમમાં આજ તકની નોકરી સાથે મેં PhD કર્યું, આજ તક ઉપર જ. અને એને કારણે તમે જે શરૂઆતમાં મને ડૉક્ટર ધીવન પુરોહિત કીધું, એને કારણે થયું. ને એમ છતાં મને લાગતું હતું કે હવે કંઈક જુદું કરીએ. મારો વિચાર તો ફરી કંઈક સ્વતંત્ર કરવાનો જ હતો આજ તક છોડ્યા પછી પણ મેં તમને કીધું ને કે આપણે કહી નથી શકતા કે આપણને આ નાવ ક્યાં લઈ જશે આ પ્રવાહ. એ વખતે અવનીશ જૈન કરીને દિવ્ય ભાસ્કરના એના રેસિડેન્ટ એડિટર હતા, એ મને મળવા આવ્યા.
અને કે તમે અમારે ત્યાં પોલિટિકલ એડિટર તરીકે આવો, તમારા આટલા વર્ષોનો અનુભવ છે. એક વખત તો મેં એમને ના પાડી દીધી, કારણ કે એ વખતે હું આજ તક છોડીને પણ અલગ અલગ ચેનલમાં કામ કરતો હતો ન્યૂઝનું. મેં કીધું હું ટેલિવિઝનનો માણસ છું, પ્રિન્ટમાં મેં કરેલું છે કામ, આટલા વર્ષો પછી ફરીને પ્રિન્ટમાં જઈને હું કઈ રીતે કરી શકીશ, સેટ થઈ જઈશ, મને કલ્પના નથી. તે વખતે તો મેં ના પાડી દીધી હતી એમને. પણ ફરી એક વખત 3-6 મહિના પછી ચિદમ્બરમનો પ્રોગ્રામ હતો એ લોકોનો જ, ભાસ્કરનો, અમદાવાદ. મેં એમાં મળ્યા, અને પછી કે શું વિચાર્યું તમે, ચલીએ ટ્રાય કરતે હે, મેં કીધું. અને એમ કરીને ભાસ્કરમાં પોલિટિકલ એડિટર તરીકે જોડાયો. એ પણ એક, જેમ આજ તકનો અનુભવ છે એમ ભાસ્કરનો પણ એ રીતે વિશેષ કે ભાસ્કરમાં જે રીતે ન્યૂઝને ટ્રીટ કરવામાં આવે છે એ મને નથી લાગતું કે આપણા બીજા કોઈ પ્રિન્ટ મીડિયામાં કરતા હોય. અમને ભાસ્કરમાં હતો ત્યારે મને યાદ છે કે દર મહિને 2 દિવસ ભારતભરના જે ભાસ્કરના પત્રકારો છે એ બધાનો એક વર્કશોપ અમારા જે ભાસ્કરના મેનેજિંગ એડિટર છે એ ભોપાલમાં રાખે. સુધીર અગ્રવાલ કે સુધીર અગ્રવાલ, રમેશ અગ્રવાલે તો શરૂ કર્યું, પણ પછી સુધીર અગ્રવાલે એમનું સુકાન સંભાળ્યું. અને એમાં એ મહિના દરમિયાન જે ન્યૂઝ કર્યા છે આપણે, એની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે વિગતવાર ચર્ચા થાય કે આ ન્યૂઝ તમે કર્યા, એમાં બીજું શું થઈ શકે, આ સારું છે, આ કેમ ના કર્યું. આખા ભારતભરના એમના પત્રકારો ભેગા થઈ. મને નથી લાગતું કે ઇન્ડિયાના કોઈ પણ ગ્રુપમાં ન્યૂઝ ઉપર આટલું કામ થતું હશે જેટલું ભાસ્કરમાં. ડે ટુ ડે ન્યૂઝરૂમમાં તો થાય જ, એ ઉપરાંત મેનેજિંગ એડિટર પોતે, માલિક પોતે એના છાપાના, જેનું કામ તો બિઝનેસ છે બેઝિકલી, એ પત્રકાર નથી, એ માલિક છે, છતાં એ જાતે ઇન્વોલ્વ થઈ અને રિસર્ચ. તમે IIMનો કોઈ માસ્ટર ક્લાસ ચાલતો હોય, દરેક ન્યૂઝ ઉપર વિગતવાર ચર્ચા થાય, એનું પ્રોત્સાહન અપાય, શ્રેષ્ઠ ન્યૂઝ કયા છે એનું, અને પાછું કરવા પૂરતું નહીં. મેં તમને જેમ આજ તકનું કીધું હતું ને, 1 મહિનાની ગહન ટ્રેનિંગ આપી, એ રીતે દર મહિને આ લોકો ભેગા કરે. એને વિચાર કરો, એ ભેગા કરે એટલે એ લોકોનો આવવા જવાનો ખર્ચો, રોકાવાનો રાખવાનો ખર્ચો હોટલમાં, અને એ ઉપરાંત એ 2 દિવસ એના છાપામાં તો ખાડો પડવાનો છે ને, ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય, ભોપાલ હોય કે અમદાવાદ હોય. આમ છતાં એ નિયમિત કરતા હતા. એ મને ખરેખર આગવું લાગ્યું. એમાં કેટલા વર્ષ ત્યાં પણ મને લાગે છે કે 2-1 વર્ષ કામ કર્યું હશે. અને ફરી પાછો કીડો મને છોડતો નથી, એટલે ફરી સ્વતંત્ર આ વખતે નક્કી કરીને કર્યું. ભાસ્કરમાં પણ ઘણી સ્ટોરી કરી, છેલ્લું નહીં, એના કરતાં સ્વતંત્ર જ કરવું છે, નોકરી નથી કરવી. નોકરી નથી કરવી, એ જ કહું છું કે નોકરી છેલ્લી. નોકરી એ છેલ્લી હતી. અને ડિજિટલ માધ્યમને એક્સપ્લોર કરવું નક્કી કર્યું. મેં તમને કીધું કે જેમ PhDના ગાઈડ તરીકે મેં કામ શરૂ કર્યું, એ ટોટલ 5 માધ્યમો મારા માટે થયા: ટ્રેડિશનલ, પ્રિન્ટ, ટેલિવિઝન, ડિજિટલ અને શિક્ષણ, જર્નાલિઝમનું. એમ ડિજિટલ માધ્યમ એક એવું નવું હતું કે જે હજી મેં એક્સપ્લોર નહોતું કર્યું. એ એક્સપ્લોર કર્યા પછી મને એમ લાગ્યું કે આ ખરેખર પાછલા આટલા વર્ષો આપણે કર્યા, એના કરતાં ડિજિટલમાં જો ખેડાણ કર્યું હોત તો હજી કંઈક મોટું થઈ શક્યું હોત. પણ એ ડિજિટલ શરૂ થયું અત્યારે ઇન્ટરનેટની ક્રાંતિ પછી. જ્યારે હું આજ તકમાં હતો ત્યારે ઇન્ટરનેટ એટલું ફાસ્ટ નહોતું. અમારા લોકોને સ્ટોરી અમદાવાદથી દિલ્હી મોકલવી હોય તો એ પહેલાં તો ફ્લાઇટમાં કેસેટ મોકલતા હતા. જેવી શૂટિંગ થાય એવું, ધારો કે વાજપેયી કે અડવાણી આવે તો દોડીને એમને આપી દે કે આ કેસેટ દિલ્હી પહોંચાડી દેજો. વાજપેયી અડવાણી મને કેસેટ લઈ જાય. એવા કોઈ નેતા ના હોય તો એરપોર્ટ ઉપર દોડીએ અને કોઈ ઓળખીતાને પકડીએ કે ભાઈ આ કેસેટ દિલ્હી તમારું કહો, ત્યાંથી અમારો આજ તકનો માણસ લઈ જાય. આ સ્પેશિયલ રાઇડર રાખ્યા હોય, એ લોકો આજ તકની ઓફિસ હતી ત્યાંથી એરપોર્ટથી કેસેટ લઈ લે. એ પછી થોડી ટેકનોલોજી એ દૂરદર્શન સાથે જોડાય એટલે દૂરદર્શનની સેટેલાઇટ લિંક મારફતે અમે મોકલતા હતા. એ બપોરે 3:30 થી 4 અડધો કલાક માટે માત્ર મળે. દૂરદર્શનની એક ચેનલ ત્યારે ખાલી હોય, એની ઉપરથી તમે ફીડ કરી શકો. અને પછી આજ તક આવ્યું ત્યારે સ્પેશિયલ BSNL સાથે ગોઠવણ કરેલી કે સ્પેશિયલ લીઝ લાઇન હોય અને એની ઉપરથી અમદાવાદથી અમારી સ્ટોરીની ફીડ દિલ્હી સુધી થાય. અને અત્યારે તો જે રીતે ઇન્ટરનેટની સ્પીડ વધી છે, કોઈ લીઝ લાઇનની જરૂર નથી. કોઈ પણ માણસ, પત્રકાર દુનિયાભરના છેડેથી, ભારતના ખૂણેથી પણ, બસ્તરના જંગલમાંથી પણ ઇન્ટરનેટ ઉપર એની સ્ટોરી પોતાની હેડક્વાર્ટર દિલ્હી, મુંબઈ મોકલી શકે. પણ એ લાંબી ક્રાંતિ હતી. એ અત્યારે આપણને ડિજિટલમાં હાથ વહેંચ છે. તમે ન્યૂઝ પર કામ કરવાની જે મજા ડિજિટલમાં છે એ મારી દ્રષ્ટિએ નથી પ્રિન્ટમાં, નથી ટેલિવિઝનમાં, ક્યાંય નથી. તમે બહુ જ શાંતિથી કુલ, ટેલિવિઝનમાં તો આખું ટેન્શનનું કામ છે. મારા માથાના વાળ જતા રહ્યા 20 વર્ષમાં તો. એ કોઈ જ હો હા લોહી ઉકાળા ટેન્શન વગર તમે શાંતિથી બેઠા અને ક્યાંય પણ. અત્યારે મારું જે newsviews.com છે, જેનો હું એડિટર ઇન ચીફ છું, અમે લોકોએ 2-3 વર્ષ ઓફિસમાંથી કામ કર્યું બધાએ સાથે. પણ કોરોના દરમિયાન લોકડાઉનમાં તો ઓફિસ કાયદેસર બંધ થઈ ગઈ અને વર્ક ફ્રોમ હોમ થયું. વર્ક ફ્રોમ હોમ એટલું બધું ગમી ગયું કે અમે લોકો આજે પણ હવે ઓફિસ બંધ કરીને વર્ક ફ્રોમ હોમ જ દરેક કરીએ. એડિટર એના ઘેરથી કામ કરે કોમ્પ્યુટર ઉપર, અમારા રિપોર્ટર એના ઘેરથી સ્ટોરી ફાઇલ કરે. વર્ક ફ્રોમ હોમ બધા કરે છે. ખરેખર મારી દ્રષ્ટિએ વર્ક ફ્રોમ હોમ બેસ્ટ ફોર્મેટ છે આપણા પ્રકારના કામમાં, કે જ્યાં રૂબરૂ મળવાની જરૂર નથી.
માર્કેટિંગનું કામ છે, ત્યાં રૂબરૂ મળવાની જરૂર નથી તમારે. ફિલ્ડમાં તમે ફરો અને ફાઇલ કરી દો તમારો રિપોર્ટ, એ બેસ્ટ છે. આ કર્યા પછી પણ મેં તમને કીધું 40 ઉપરાંત વર્ષ થયા એટલે મને થયું કે જે આપણે ન્યૂઝનું કામ કરીએ છીએ, પુસ્તકો પણ મેં કર્યા, કૈલાસ માનસરોવરથી માંડીને નરેન્દ્ર મોદી સુધી, અને 20મી સદીથી માંડીને સંપાદનોથી માંડી અને અનિલ જોશીના સંપાદનો સુધી. પણ મને એમ થાય કે એક સ્ટોરી આપણે કરીએ, આજે આપણે હવામાં રહીએ કે મારી સ્ટોરી આજ તકમાં આવી, દુનિયાભરે જોઈ, વખાણી અને હવામાં ઉડી ગઈ, આવતીકાલે કોઈને યાદ નથી કરવાનું. છાપામાં અત્યારે મારી બાયલાઇન સ્ટોરી પહેલા પાના ઉપર 8 કોલમમાં છપાઈ હોય મારા નામ સાથે, તે છાપું પણ કાલે પસ્તી થઈ જવાનું છે. કંઈક કાયમી એવું કરવું જોઈએ જે હંમેશા માટે રહે. એ હવે મને રહીને 40 વર્ષ પછી હવે થોડીક રિટાયરમેન્ટના આરે જ્યારે 58ની ઉંમરે છું ત્યારે અક્કલ આવી છે. મેં એક નવું કામ શરૂ કર્યું છે, એ તમને પણ રસ પડે એવું છે. એ છે મીડિયા મ્યુઝિયમનું. આપણે ત્યાં દુનિયાભરમાં ક્યાંય નથી. ન્યુયોર્કમાં એક મ્યુઝિયમ કરીને ન્યૂઝ મ્યુઝિયમ હતું, એ પણ કોરોના દરમિયાન બંધ થઈ ગયું છે. એક એવા પ્રકારનું મ્યુઝિયમ જ્યાં તમને ગુજરાત, ભારત અને વિશ્વના બધા જ અખબારો હોય. એ અખબારોમાં તમને બધી જ હેડલાઇન જોવા મળે. 15 ઓગસ્ટે ભારત આઝાદ થયું ત્યાંથી માંડીને ગાંધીજીની હત્યા, ઇન્દિરા ગાંધીજીની હત્યા, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદનો ભાર સ્વીકાર્યો, કચ્છના ભૂકંપ જેવી ઘટનાઓ હોય, કે વિશ્વનું ટ્રમ્પનું બીજી ટ્રમ્પમાં આવવાનું હોય, કે યુક્રેન રશિયાનું યુદ્ધ હોય, કે ઇઝરાયલ પેલેસ્ટાઇનનું યુદ્ધ હોય. ટૂંકમાં જે વર્લ્ડ હેડલાઇન હોય એ બધી તમને જોવા મળે. એમાંના ઘણા મેં ભેગા કર્યા છે છાપા. એ ઉપરાંત મેગેઝિન્સ, ટાઈમ મેગેઝિન દુનિયાનું એક સૌથી અગ્રગણ્ય મેગેઝિન ગણાય છે, વિશ્વનું નંબર 1 કહીએ આપણે. ત્યાં જેમ ઇન્ડિયા ટુડે છે ભારતમાં, એ રીતે એણે ઘણી જ વિશ્વભરની વિભૂતિઓને પોતાના કવર ઉપર સ્થાન આપ્યું છે. એમાંથી ભારતના કોણ છે મેઇન તો ગાંધીજી છે, એમને 3 વખત સ્થાન આપ્યું છે. ત્યાંથી માંડીને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝથી માંડીને નરેન્દ્ર મોદી સુધી, અને પરવીન બાબીથી માંડીને દીપિકા પાદુકોણે સુધી, સચિન તેંડુલકરથી માંડીને અત્યારના કોહલી સુધીના બધા, તે બધા મેગેઝિન મેં ભેગા કર્યા છે. એનો એક મોટો સંગ્રહ છે. અને એમાંથી પછી નવા 2 વિચાર ઉદ્ભવ્યા કે મીડિયાની જે ટેકનોલોજી છે, આપણે કેમેરાથી શરૂઆત કરી, સ્ટીલ કેમેરા શરૂઆતમાં હતા, પછી ફિલ્મ કેમેરા આવ્યા, વિડીયો કેમેરા આવ્યા, પછી આ તમારા આવા ડિજિટલ કેમેરા આવ્યા. એ બધા કેમેરાનું એક મ્યુઝિયમ હોવું જોઈએ. આ મીડિયા મ્યુઝિયમની અંદર જ આપણે લેન્ડલાઇન ટેલિફોન વાપરતા હતા. એ ટેલિફોનના કેટલા બધા મોડેલ હતા મને યાદ છે, બરાબર. એક પિરામિડ ટાઈપનું મોડેલ આવતું હતું જૂનું, કાળું, 50 વર્ષ જૂનું. ત્યારથી માંડી અને અત્યાર સુધીના લેન્ડલાઇન, પછી પેજર વચ્ચે આવી ગયા. 101 પેજર છે મારી જોડે, અલગ અલગ કંપનીના. 250થી વધારે મોબાઈલ ફોન છે. શરૂઆતમાં જે લઠ્ઠા બેન્ડ જેવા મોબાઈલ આવતા હતા આપણે નોકિયાના, ત્યાંથી માંડીને આઈફોન સુધીના બધા. ઓહો, કેટલું બધું ભેગું કર્યું છે. લગભગ 10,000 આઈટમ મીડિયા રિલેટેડ. પ્લસ જૂના રેડિયો તમે જોઈ લો, લાકડાના આવતા હતા, કેટલા કલાત્મક રેડિયો આવતા હતા. ટેલિવિઝન તમે જોઈ લો, પ્લસ માઇક. હું તો કહું છું 50 જાતના માઇક હશે અલગ અલગ તમને, જૂના જમાનાથી માંડીને અત્યાર સુધીના મોડર્ન માઇક સુધીના બધા. તો નવી પેઢી અત્યારે જે છે એ લોકોએ તો ફેક્સ મશીન પણ નથી જોયું. એમને તમારે સમજાવવું પડે ગૂગલમાં શોધીને કે આ ફેક્સ મશીન હતું, તો એમને આ બધી જૂની ખબર જ નથી વાતોની. ફેક્સ મશીન છે, પછી ટેલિપ્રિન્ટર આવતા હતા. એટલે ટૂંકમાં મીડિયા રિલેટેડ બધી જે વસ્તુઓ છે ટેકનોલોજીની, જે છેલ્લા 100 વર્ષમાં આખી હરણફાળ ભરી છે. જૂના ગ્રામોફોન તમે જુઓ, બરાબર. આ બધાનું એક જગ્યાએ એક સાથે તમે જોઈ શકો એવું હોવું જોઈએ. અને એમાં લેટેસ્ટ જે મારું ઉમેરાયું છે છેલ્લા 1 વર્ષથી, એ મીડિયા પર્સન્સ અને એ ઉપરાંત ન્યૂઝ મેકર્સ, એ લોકોની એક ઓટોગ્રાફ સાથેની આર્કાઇવ્સ હોવી જોઈએ. કે ધારો કે ગાંધીજી છે, તો ગાંધીજીના હસ્તાક્ષરો તમે જુઓ, કેટલી અલગ અલગ વેરાયટી, અલગ અલગ ભાષામાં તમને જોવા મળે છે. ગાંધીજીથી માંડીને ચાર્લી ચેપ્લિન સુધી, અને હિટલરથી માંડીને મોદી સુધી, અને દુનિયાભરના નેતાઓ, વડાપ્રધાન, પ્રેસિડન્ટ, કલાકાર, પત્રકારો, ફિલ્મ સ્ટાર કેટલા બધા છે આપણે ત્યાં, ક્રિકેટના સ્ટાર કેટલા બધા છે, વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઈન જેવા હોય, વિક્રમ સારાભાઈ જેવા હોય, ઉદ્યોગપતિઓ, JRD ટાટાથી માંડીને આપણા કસ્તુરભાઈ લાલભાઈ સુધીના. એની વિગતવાર કોઈ માહિતી આજે એક જગ્યાએ નવી પેઢી માટે નથી. તો આ મીડિયા મ્યુઝિયમમાં આ પણ હોય કે જે આ ન્યૂઝ મેકર્સ આપણા રહ્યા વર્ષોથી, એ લોકોની ટૂંકમાં પ્રોફાઇલ તમને મળે, એમના ઓરિજિનલ હસ્તાક્ષર હોય, એમણે કાગળ ઉપર પેનથી હાથે કરેલા, ડિજિટલ કે કોપી નહીં. તો અત્યાર સુધી કેટલા ભેગા કર્યા છે? મેં 2,500 ઉપરાંત ઓટોગ્રાફ આવા ભેગા કર્યા. મેં તમને કીધું ગાંધીજીના ઓરિજિનલ, આઇન્સ્ટાઈનના ઓરિજિનલ, ચાર્લી ચેપ્લિન, હિટલર, વિશ્વ કક્ષાના બધા, અને ભારતના પણ બધા. અને એ ઉપરાંત ગુજરાતના ખાસ કરીને આપણા જે સાહિત્યકારો બધા છે એ બધાના હસ્તાક્ષરો, મેઘાણી મુનશીથી માંડી અને રઘુવીર ચૌધરી સુધીના, અને એ પછીના પણ નવા લેખકો, કવિઓના, એ બધાના. એ મને લાગે છે કે એક જગ્યાએ
સંગ્રહ મને નથી લાગતું કાકા ક્યાંય ભારતમાં નથી ક્યાંય હોય. એટલે મને તો ધીમંત આ મીડિયા મ્યુઝિયમનો આખો કન્સેપ્ટ જ એટલો બધો અદ્ભુત લાગે છે, કારણ કે ભારતની સ્વતંત્રતામાં પણ આપણું પત્રકારત્વનું બહુ જ મોટું પ્રદાન છે. બહુ મોટું પ્રદાન છે. તમે જે આ ડોક્યુમેન્ટેશનનું કામ કરો, મને લાગે છે કે એ બહુ મોટો એક માઇલસ્ટોન એટલા માટે છે કે આ પ્રકારે પત્રકારોના કોઈ આવા વિગતવાર ઇન્ટરવ્યૂ નથી થયા. દૂરદર્શન કે આકાશવાણી અડધો કલાકનો 15 મિનિટનો લે અલગ વાત છે. તમે કલાક 2-2 કલાક બધા પત્રકારોને લો છો, આની ટ્રાન્સક્રાઇબ કરીને તમે પુસ્તક કરશો તો ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસનું એક અગત્યનું આ સ્તંભ તૈયાર કાયમી થશે. અને આપણે ત્યાં ડોક્યુમેન્ટેશનનો કોન્સેપ્ટ નથી અનફોર્ચ્યુનેટલી. હું તમે જો આ હસ્તાક્ષરો માટે મથું છું તો કોઈક લેખકને આપણે જોયું તો બહુ મહેનત કરવી પડે એની ફેમિલી માટે. ધારો કે મારી જોડે સુરેશ જોશીના નહોતા તો બહુ મહેનત કરી, ત્યારે એમના પુત્રનો સંપર્ક મળ્યો અને એમના પુત્રએ મને મોકલી આપ્યા સુરેશ જોશીના હસ્તાક્ષર. અત્યારે નવનીત સેવકના હું શોધું છું, એ રીતે હજી સુધી નથી મળ્યા. મારે ગુજરાત સમાચારના શાંતિલાલ શાહ અને સંદેશના ચીમનભાઈ પટેલના જોઈએ છે. એ આટલા જાણીતા પાત્રો ગુજરાતના ઇતિહાસના પત્રકારત્વના, પણ એમનું ક્યાંય આ રીતે સચવાયેલા નથી. એટલે હું ઘણીવાર હળવી ભાષામાં એવું કહેતો હોઉં છું કે ગુજરાતીઓને ધનમાં એટલો બધો રસ પડે છે કે સંશોધનને એ બાજુ પર મૂકી દે છે. સંશોધન તો દૂરની વાત છે, એ પછીની વાત થઈ. એની પહેલાંનું આ ડોક્યુમેન્ટેશનની આપણે વાત. તમે જુઓ, ઇન્દુ ચાચા આટલા મોટા આપણા લીડર થઈ ગયા, જેમના મહાગુજરાત આંદોલનને કારણે ગુજરાત રાજ્ય થયું. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે તમે અત્યારે જુઓ તો કોઈ તમને ફોટા નહીં મળે. બહુ મુશ્કેલીથી મેં એક એમના ઓટોગ્રાફ, ઇન્દુલાલ યાજ્ઞિકના એક આસિસ્ટન્ટ હતા દિલ્હીમાં, જ્યાં આપણે દિલ્હીના ગુજરાત ભવનમાં રોકાતા હતા, ત્યાંના એક પ્યુન ભાઈ હતા. એમણે ઇન્દુ ચાચા જોડે ફોટો પડાયેલો અને ઇન્દુ ચાચા એની ઉપર ઓટોગ્રાફ કરીને આપેલા. એ ભાઈના દીકરા જોડે મારે પરિચય થયો અને એમને મેં કીધું, આગ્રહ કર્યો. નોર્મલી તો આવા બધા લોકો આપણને સહકાર કરતા ના, ભાઈ હું મારા બાપાના છે તમને શું કામ આપું, પણ એમણે પ્રેમથી મને આપ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકના કુટુંબ જોડે નથી આ હસ્તાક્ષર કે ફોટા. કલ્પિત આપણે ત્યાં છે, એની જોડે જૂના ફોટોગ્રાફ્સ બધા બહુ છે એમના ફાધરના, બચેશ, સુખદેવ બચેતના. એ ટાઈપના અહીંયા ફોટોગ્રાફ્સ હોય, જૂના આર્કાઇવ્સ, ઓટોગ્રાફ હોય, માહિતી હોય અને પ્લસ આ બધી વસ્તુ હોય. તો મને લાગે છે કે દુનિયાભરમાં અજોડ એવું મ્યુઝિયમ. મને લાગે છે કે ગુજરાતી પ્રજા એ વિશ્વ જાતિ છે. વિશ્વના 129-30 દેશોમાં ગુજરાતીઓ વસે છે. આટલી સાહસિક પ્રજા હોય, એના પ્રદેશમાં આવું મ્યુઝિયમ હોય, એ પણ એક બહુ મોટી ગૌરવની વાત કહેવાય. હા, મને એમાં કોઈ શંકા નથી. હું ટેલ મેં બધે નાખી. અમુક જગ્યાએ પોઝિટિવલી વાત પણ ચાલે છે, ઘણા લોકોને રસ પડે. પણ જે ક્ષણે મને એ પ્લેટફોર્મ મળશે, જમીન અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું, તો મટીરિયલ તો બધું તૈયાર છે, ત્યાં ગોઠવવાનું જ છે. અને દુનિયાભરના દર્શકો, પર્યટકો, જેમ આજે સોમનાથના દર્શન કરવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કે કચ્છનું સફેદ રણ જોવા જાય છે, એમ એમના લિસ્ટમાં, વિશ લિસ્ટમાં એક ઉમેરાશે કે આ મીડિયા મ્યુઝિયમ કે દુનિયાભરમાં ક્યાંય નથી, આ અમદાવાદમાં છે, આ જોવા જવું પડશે. અને અમે આશા રાખીએ કે બહુ ઝડપથી આ સાકાર થાય, અને સાકાર થશે એવી મને તો પાકી શ્રદ્ધા છે. કારણ કે તમારી જે વર્ષોની મહેનત છે, તમે કેટલો બધો એની પાછળ ખર્ચ કર્યો હશે. આશરે ખર્ચ કેટલો કર્યો હશે આ બધું કલેક્શન કરવામાં? કોઈ અંદાજ નથી. ખર્ચનો આંકડો માંડ્યો હોત તો મારી હિંમત ના થાય તેની પાછળ આટલો ખર્ચો કરવાની. કારણ કે આ અમુક, જે મેં તમને કીધું કે સુરેશ જોશીના ઓટોગ્રાફ તો એમના પરિવારે પ્રેમથી મને આપ્યા, બરાબર. પણ જે આ વસ્તુઓ છે, જૂના રેડિયો, કેમેરા, મોંઘા, ધારો કે પેજર છે કે કેમેરા છે કે માઇક છે, કેરોસીનથી ચાલતો પંખો જૂના રજવાડાના સમયનો, તો આ આપણને કોઈ એમને ના આપે. ધારો કે અમુક ઓટોગ્રાફ જેમ અહીંયા તો મળી જાય, પણ ધારો કે અમેરિકાના ઓપ્શનમાં કે એમાંથી બી ખરીદવા પડે તમારે. આઇન્સ્ટાઈનના ઓટોગ્રાફ અમદાવાદમાં ક્યાંથી મળવાના? એટલે એ ખર્ચાળ પ્રવૃત્તિ છે, એમાં કોઈ શંકા નથી. પણ હું હિસાબ એટલા માટે નથી માણતો કે જો અત્યારે હિસાબ માણીશ તો અત્યારે મારી છાતીના પાટિયા બેસી જશે. અને અમે ગુજરાત તરફથી તમારો આભાર માની લઈએ કે તમને આવું સૂઝ્યું અને તમે કર્યું પણ ખર્યું. તમે આવ્યા છો, ગાંધીજીનું એક એક્ઝિબિશન પણ મેં કર્યું, જે મારો શરૂઆતનો શોખ હતો. ટપાલ ટિકિટો છે, સિક્કા છે, પેપર કરન્સી છે. એ ઉપરાંત ગાંધીજીના એ વખતના 1948ના ન્યૂઝપેપરથી માંડીને ઓરિજિનલ એમના હસ્તાક્ષરો, પ્લસ ગાંધીજીની જે આખી ટીમ છે, ગાંધીજીનું તો બધા જાણે છે, પણ એમની ટીમને કેટલા જાણે છે? માધવભાઈ દેસાઈ હોય કે પ્યારેલાલ હોય કે મનુબેન કે આભાબેન હોય, એવા બીજા ઘણા છે. વિનોબા તમે લઈ લો, કે એમની સાથે કામ કરનારા કેટલા બધા હતા જેમને ગાંધીજી આકર્ષી શકેલા. એ બધાના એક જગ્યાએ તમને જો માહિતી સાથે, એનો રોમાંચ કેટલો છે. મને તો હજી અત્યારે વાત કરું છું ને અંદર રૂમાડા ખાડા થઈ જાય છે કે આ એ જ વસ્તુ છે કે તમે હાથ ફેરો તો લાગે કે આ કાગળ ઉપર ગાંધીજીએ પોતે કલમ વડે હસ્તાક્ષર કર્યા છે. ધીમંતભાઈ, નવી સવારના આ જે દસ્તાવેજીકરણનો ઉપક્રમ છે એમાં તમે આવ્યા
અને કેટલી બધી નિરાંતે વાતો થઈ આજે. ભલે થોડોક લાંબો સમય થયો પણ મને તો હજી પણ આ ઓછો લાગે છે, કારણ કે તમે 4 દાયકા વૈવિધ્યપૂર્ણ જે કામ કર્યું અને એક બાજુ તમે પત્રકાર તરીકે બધા જ માધ્યમોમાં કામ કર્યું, પત્રકારત્વના શિક્ષણ સાથે પણ તમે સીધી રીતે પણ જોડાયેલા રહ્યા, પછી PhD કર્યું, PhDના ગાઈડ પણ તમે છો, અને બીજી બાજુ તમે આ એક મીડિયા મ્યુઝિયમની આખી કલ્પના તમારી અને એના માટેના તમારા પ્રયાસો અને તમારું આ જબરજસ્ત મોટું સ્વપ્ન, એ આમ ભલે સ્વપ્ન તમે જોયું છે પણ એ આખા વિશ્વ માટે કેટલી મહત્ત્વનું પુરવાર થાય એવી આખી વાત છે. નવી સવાર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ, ખરેખર તમારા આભાર કરતાં મારો આભાર વધારે એટલા માટે કે તમે પહેલી વખત મારી પાસેથી આટલી બધી વાતો કઢાવી છે. હું મારા પોતાના વિશે બોલવા માટે ટેવાયેલો નથી અને આટલું વિગતવાર મેં મારા વિશે, મારા ખાસ કરીને કામ વિશે અને મારા સ્વપ્ન વિશે પહેલી વખત ખુલીને કોઈની સાથે વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. અને તમે એ ગુજરાતી પત્રકારોના, મીડિયાકર્મીઓના એક ડોક્યુમેન્ટેશન પ્રોજેક્ટ તરીકે લીધું છે. મને લાગે છે કે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.